હોજે ચેતનથી જડ થાય. જડથી ચેતન છે અને ચેતનથી જડ થાય એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. જો ચેતન કરતું નથી થતા તો કર્મ, તેમજ સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવ ધર્મ. જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એકપણું પામે નહીં, ત્રણેકાર દ્વૈત ભાવ. શરીર તો જડ ને. હવે વિચમાં બોલાય ભૂતના અધ્યાસી ભાવ ભમે. જો વૈચમાં બોલાય ભૂતના અધ્યાસી ભાવ ભમે. જે રાંડનું પોતાને શરીર સમજે છે એ આ સંસારમાં ભયમાં કરે. ભૂતના અધ્યાસી ભાવ ભમે. ચેતન ચિત્ત ધારો. અર્થદા પ્રવૃત્તિમાં ચિત્ત નથી, એ ચેતન છે એમાં ચિત્તને ધારો. શબ્દાતીતને ઓળખો ખા, જે છે બોલનહારો. જે બોલનહાર છે, આ વાતો તો બોલે છે તે કરો છો ને, એ બોલનહાર છે ને એ બધાનો બાપ છે. એ જન્મતોય નથી ને મરતોય નથી, કોઈ ગતિ છે નહીં એની ક્યાંય, અને બધે ઈ જ છે ને ઈ જ બધું કરે છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. જાગૃત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને તુર્ય અવસ્થા. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પ્રગટ રૂપ ચૈતન્યમય એ અંધાણ સદાય. પછી થેપલા બાંધવા હોય, થેપલા કરવા હોય તો બાયું એમાં મરચું, મીઠું, હળદર, તેલ, ધાણ, જીરું બધું નાખે અને લોટ બાંધે અને થેપલા કરે. પણ આત્મા કેવો છે? સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. પછી કોઈ સંયોગોથી નહીં, જેની ઉત્પત્તિ થાય, નાશનો તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. એનો નાશ કોઈના બાપની તાકાત નથી કરી શકે. હા, ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ. ચેતન પામે નાશ તો કેમાં ભળે તો પાસ. જો ચેતન નાશ પામે તો તપસ્યામાં ભળે. આત્મસિદ્ધિ નાનકડી છે બેટા, 142 ગાથા છે, પણ મેદાન મારી જવું હોય ને તો એ વિચાર લેજે. એક બાપુ એક વાત કહો, ઈને એક ભાગો બે મિનિટ એક વાત કહો. કઈ કહો ખબર? કોઈ પણ મહાપુરુષોના જીવન ચરિત્ર ઉપરથી કોઈ વાત નથી કરવી. આપણે આજે વિડિયા બધાય બંધ છે. પોતાનો અનુભવ જ વર્તાવાનો. કોઈ મહાપુરુષ